નમસ્કાર, હું છું કવિતા પંચાલ। સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। છાપી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ બેડી ખાતે પનીર, લૂઝ, પામોલીન તેલ અને એસિટિક એસિડનો જથ્થો કરાયો સીઝ। બનાસકાંઠા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા વડગામ તાલુકાના છાપી જીઆઈડીસી સ્થિત આલિયા મિલ્ક પ્રોડક્ટ પેઢી ખાતે સંયુક્ત રેડ કરવામાં આવી હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરો દ્વારા કરાયેલા સંયુક્ત રેડમાં તપાસ દરમિયાન ઉત્પાદક પેઢીના માલિક માન્ય પરવાના વગર પનીરનું માન્ય ન હોય તેવા ઘટક તત્વો જેવા કે પામોલીન તેલ, નોન ફૂડ ગ્રેડ એસિટિક એસિડનો પનીર બનાવવાના ઉપયોગ કરતા હોવાનું માલુમ પડ્યું હતું। જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ પેઢીમાંથી પનીર લૂઝનો 694 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો, જેની કિંમત ₹1,66,560 છે। આ સિવાય ₹15,403નો 103 કિલોગ્રામ પામોલીન તેલનો જથ્થો તથા ₹12,408નો 118 કિલોગ્રામ એસિટિક એસિડનો જથ્થો સીઝ કરાયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ ₹1,94,418નો 915 કિલોગ્રામનો જથ્થો સીઝ કરાયો હતો। આ સાથે તપાસ દરમિયાન પેઢીમાં પનીર બનાવવા માટે પામોલીન તેલનો ઉપયોગ થતો હોય તથા પનીર બનાવવા માટે દૂધ ફાડવા માટે નોન ફૂડ ગ્રેડ એસિટિક એસિડ કેમિકલનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું હતું। પેઢીના માલિક કરોડિયા ઉમર ફારૂક અબ્દુલ રહેમાન અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, બનાસકાંઠા।